મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાઈ છે। અમદાવાદમાં કોમર્શિયલ એલપીજી ગેસના સિલિન્ડર ન મળતા મુશ્કેલીઓ ઊભી થઈ છે। સોલા સિવિલ હોસ્પિટલની મેસ ચલાવવામાં મુશ્કેલી છે। વારંવાર ધક્કા ખાધા બાદ પણ નથી મળી રહ્યા સિલિન્ડર। ઇન્ડક્શનની તપાસ કરી પણ ક્યાંય સિલિન્ડર નથી મળતા। અમદાવાદમાં એલપીજી ગેસના સિલિન્ડર ન મળતા હવે મુશ્કેલીઓ જે રીતની ઊભી થઈ છે, મેસ ચલાવવું હોસ્પિટલનું મુશ્કેલ બની ગયું છે। કોમર્શિયલ એલપીજી ગેસના બાટલા અત્યારે નથી મળી રહ્યા અને એના કારણે ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે। આ મુશ્કેલી માત્ર હોટેલ કે રેસ્ટોરન્ટવાળાઓને નહીં, પરંતુ જે હોસ્ટેલ છે, વિદ્યાર્થીઓ જ્યાં ભણી રહ્યા છે, એ મેસ જે છે ત્યાં પણ થઈ રહી છે। સોલા સિવિલ હોસ્પિટલની મેસમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીંના જે કોન્ટ્રાક્ટર છે એમની માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે એલપીજી ગેસના બાટલાની વ્યવસ્થા કરવી ક્યાંથી। ગઈકાલે થોડીક સમસ્યા અહીં સર્જાઈ હતી, પરંતુ હવે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પરંતુ એ વૈકલ્પિક વ્યવસ્થા તો ક્યાં સુધી ચાલશે? એક વિદ્યાર્થીની છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, કેવી રીતની વ્યવસ્થા છે? બરાબર જમવાની વ્યવસ્થાઓ મેસમાં મળી રહે છે ખરી? હા, એકદમ બરાબર મળી રહે છે। સ્વચ્છ, સારું અને સારું ભોજન હોય છે અહીંયા। અચ્છા, એલપીજી સિલિન્ડર નથી, એના કારણે ગઈકાલે કોઈક મુશ્કેલી થઈ હોય, આજે કોઈ મુશ્કેલી છે એવું લાગે છે? ના, કોઈ મુશ્કેલી નથી। અહીંયા બધું રેગ્યુલર જ છે, રૂટીન જેમ પહેલાં ચાલતું હતું એમ સવારે નાસ્તો, બપોર લંચ અને રાત્રે ડિનર સારું એવું હોય છે। બિલકુલ। હવે કોન્ટ્રાક્ટર સાથે વાત કરીએ કે જે એલપીજી કોમર્શિયલ ગેસના બાટલા નથી મળી રહ્યા, તો એમની માટે કયા પ્રકારની મુશ્કેલી થઈ રહી છે, એમની સાથે વાતચીત કરીશું। અચ્છા, કેવી રીતે વ્યવસ્થા કરી રહ્યા છો બાટલાની? અત્યારે તો મેડમ વ્યવસ્થામાં તો એવું છે કે અમારા મેડિકલ કોલેજના ડીન જે છે ભાલોડિયા મેડમ, એમને મને ટાઈમપરરી આ વ્યવસ્થા 2 બાટલાની કરી આપી છે। મને કે પ્રફુલભાઈ ગમે એમ કરીને 2 બાટલો ચાલુ, એટલે 2 બાટલાની વ્યવસ્થા થઈ જાય એટલે કદાચ 2 દિવસ મારા નીકળી જશે, પણ કોમર્શિયલ બાટલા કોઈ જગ્યાએ મળતા નથી। એટલે અમે બધી જગ્યાએ તપાસ કરી। કાલે તો અમે ઇન્ડસ્ટ્રી માટે, ઇલેક્ટ્રિક સગડી માટે બધે ગાંધી રોડ, બધે રખિયાલ, બધે ફરી આવ્યા, પણ કોઈ જગ્યાએ કોઈ અવેલેબલ નથી। અચ્છા, ગેસના બાટલાની વૈકલ્પિક વ્યવસ્થા તો થઈ, પરંતુ બીજી બધી જગ્યાએ કઈ જગ્યાએ તમે તપાસ કરીને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? ના, રિસ્પોન્સમાં એવું કે બાટલા અવેલેબલ નથી, ઉપરથી માલ નથી આવ્યો, બસ એટલું જ કે, બીજું કોઈ વસ્તુ નહીં। હું લગભગ 4 થી 5 જગ્યાએ બાટલાવાળાની એજન્સીઓ પાસે જઈ આવ્યો કે જે એમને કીધું રિલાયન્સ, ઇન્ડિયન, બધા ગેસના બાટલા પણ અવેલેબલ નથી અમારી પાસે। અમને તો એવું જ કે અમે ધક્કા કરીને પાછા આવી। હવે વૈકલ્પિક વ્યવસ્થાઓ શું કરશો? હવે કેમનું કામ ચલાવશો? કાંઈ નહીં, અત્યારે તો મેડમ 2 વ્યવસ્થા થઈ જાય, પણ મને એવું લાગે કે 2 દિવસમાં કદાચ સોમવારે ખુલ્લું થઈ જાય માર્કેટ, તો સોમવાર સુધી મળી જશે એવું મને દેખાઈ રહ્યું છે। બિલકુલ। દરેક જે લોકો છે કે જેઓ આવી રીતે મેસ ચલાવી રહ્યા છે, હોટલ રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે, એમની માટે આશા બાંધવા સિવાય બીજું કશું જ નથી, કારણ કે વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંથી ઊભી કરવી, અને જે વિદ્યાર્થીઓ છે કે જેઓ મેસમાં જમવાની વ્યવસ્થા શોધી રહ્યા છે, કે જેઓ હોસ્ટેલમાં રહે છે, એમની માટે જમવાની વ્યવસ્થા ક્યાંથી ઊભી કરવી એ પ્રશ્ન છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।